આજે હું તમારી જોડે ગુજરાતી ઘરોમાં રેગ્યુલર જોવા મળતી વસ્તુઓમાંથી એક એવા સ્વાદિષ્ટ પરોઠાની રેસીપી શેર કરીશ કે જે બનતા માત્ર 15થી 20 મિનિટ જ થશે અને આ પરોઠા તમે બાળકોને ટિફિનમાં જો એકવાર આપશો તો તે વારંવાર તેની ડિમાન્ડ તમારી પાસે કરશે. સો હે ગાઈઝ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે ચીલી ગાર્લિક પરોઠાની રેસીપી શેર કરીશ. સૌથી પહેલાં હવે આપણે ઘઉંના લોટની અંદર નમક, તેલ અને પાણી નાખીને પરોઠા માટે નરમ લોટ બાંધી લઈશું. સ્ટફિંગ માટે આપણે અહીંયા ધાણા, લસણ, મરચું અને ચીઝ લેશું. ચીઝ તે ઓપ્શનલ છે. હવે આપણે લસણની અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું અને આપણે ધાણાને ઝીણા ઝીણા એકદમ સુધારી લઈશું. હવે એક બાઉલની અંદર આપણે આ સુધારેલા ધાણા નાખશું. પછી એમાં આપણે ચીલી ગાર્લિક પેસ્ટ નાખશું. હવે આની અંદર આપણે એક ચીઝ ક્યુબ ખમણી નાખશું. હવે આની અંદર થોડું નમક નાખીને આ બધું આપણે હવે મિક્સ કરી લઈશું. નમક એકદમ છેલ્લે નાખવાનું છે, કારણ કે જો તમે એને પહેલાં નાખીને થોડી વાર સ્ટફિંગ રહેવા દેશો તો ધાણા પોતાનું પાણી છોડી દેશે અને પછી આપણને પરોઠા વણવામાં થોડી તકલીફ પડશે. આની રોટલી વણીને હવે આપણે સ્ટફિંગ આની અંદર ભરી દઈશું અને પછી આના પરોઠા બનાવી લઈશું. પરોઠાની બંને તરફ તેલ લગાવીને ધીમા ગેસ પર આપણે આને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. જો તમને અમારી રેસીપી ગમતી હોય અને પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમે આને દહીં સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો.